આ સંકુલ જોયા પછી એમ કહી શકાય, કારણ કે આ વિષયના જેટલા જાણકાર છે એ બધાને હું નાના નાના પ્રશ્નો પૂછું છું ક્યારનો, હોમિયોપેથી જેવા નાના નાના પ્રશ્નો. અને પ્રશ્નોનો જવાબ એમણે બધાએ જે મને આપ્યો એ જવાબ એ છે કે સમગ્ર દેશમાં હોમિયોપેથીના શિક્ષણ માટેનું આટલું સરસ કેમ્પસ ક્યાંય નથી. મિત્રો, કિશોરભાઈ મૂળ વતની રાજકોટના છે અને એમનું આખી દુનિયા મુંબઈમાં છે. સામાન્ય રીતે માણસ દાન કરે, કોઈ પ્રવૃત્તિ કરે તો ઊંડે ઊંડે પણ કીર્તિ કમાવાની ઈચ્છા તો હોય જ. સાતમા પાતાળે પણ ક્યાંક હોય. અહીં કિશોરભાઈ એક એવો અપવાદ છે કે જે છે રાજકોટના, કામ મુંબઈમાં કરે છે, કરજણ જોડે કાંઈ લેવા દેવા નથી અને અહીંયા આવીને ખપી ગયા છે. અને આખું આ કેમ્પસ બન્યું ને, આખા કામની સ્વતંત્રતા કેવી છે. ન મને કિશોરભાઈએ કોઈ ફોન કર્યો છે, ન મને કિશોરભાઈએ કોઈ કામ માટે તકલીફ આપી છે. એમના મારા કોમન મિત્ર છે નગીનભાઈ, મને કાંઈ પણ કહી શકે એનો મારો જૂનો સંબંધ, પણ ક્યારેય નહીં. કામ હતું તો એમની જે પ્રોફેશનલ ટીમ છે એને જ સંપર્ક કર્યો છે. મિત્રો, આ એક ઇન્સ્ટિટ્યુશનના ડેવલપમેન્ટ માટેનું એક બેઝિક સિદ્ધાંત એમણે જે રીતે સાકાર કર્યો છે એ નોંધપાત્ર બાબત છે. અને એટલા જ માટે હું બન્યા આ ઇન્સ્ટિટ્યૂટના, આ એક્ટિવિટીના ઉજ્જવળ ભવિષ્યના મને સ્પષ્ટ સંકેત દેખાય. જે રીતે આરોગ્યની સેવાઓ મોંઘી થતી જાય છે, ગરીબ મધ્યમ વર્ગના માનવીએ પોતાની 20 વર્ષની જિંદગી ખપાવીને સરસ મજાનું ટાઈમટેબલ બનાવ્યું હોય, ઇકોનોમી બરાબર સ્ટેબલ કરી હોય, અને કુટુંબમાં જો એક માંદગી આવી તો એની આખું કુટુંબની 20 વર્ષની યાત્રા ઝીરો લેવલ પર, ક્યારેક માઇનસ લેવલ પર જઈને ઉભી રહે. આ સ્થિતિ છે. એવે સમયે હોમિયોપેથી મોટો આશરો છે. આ ઉપચાર સસ્તો પણ છે અને આ ઉપચાર પ્રિવેન્ટિવ કેર માટેનો પણ સાધન છે. અને એને કારણે ગરીબ માનવીનું એના માટેનું શિક્ષણ જરૂરી છે. મિત્રો, મેં આજે પણ અહીંયા પૂછવા માંગુ, તમે વિદ્યાર્થીને પેશન્ટ સાથે જોડો છો, પેશન્ટનો મૂળ શું છે? હું પોતે હોમિયોપેથીનો પક્ષકાર રહ્યો છું અને મને ભાષણોમાં તો હોમિયોપેથી ખૂબ કામમાં આવે છે. અને વર્ષોથી ડોક્ટર તિવારીજી મારા ડોક્ટર રહ્યા છે. અને હું રહેતો દિલ્હીમાં, પણ ઉપચાર માટે મુંબઈ ડોક્ટર તિવારીજી અમારો પ્રવાસ હોય તો ગમે તે ટાઈમે ડોક્ટર તિવારીજીને તકલીફ આપો અને એ સેવામાં. અને આજે જે રીતે કિશોરભાઈનો ઉત્સાહ જોઉં છું, ડોક્ટર બક્ષીજીનો ઉત્સાહ જોઉં છું, મને સંકેત દેખાય છે કે કદાચ હિન્દુસ્તાનની પહેલી હોમિયોપેથી યુનિવર્સિટી પણ અહીંયા જ બનશે. અહીંયા કોમ્યુનિટી એજ્યુકેશન માટેનો જે પ્રયાસ આદર્યો છે, એ પ્રયાસ, કારણ કે હોમિયોપેથી અહીંયા ઇન્સ્ટિટ્યૂટ હોવાની સાથે સાથે અહીંના સામાન્ય માનવીને પણ એનામાં ભરોસો હોવો જોઈએ. ઘણીવાર ઉપાય પણ હોય, ઉપચાર પણ હોય, પરંતુ નિષ્ઠાપૂર્વક એનો અમલ કરનાર વ્યક્તિ ન હોય તો ઘણીવાર એ પ્રયોગ પણ કામમાં ન આવે. અને એ અર્થમાં સામાજિક જીવનમાં અને મોંઘવારીના જમાનામાં હોમિયોપેથી સૌથી સરળ, સસ્તી એક ઉપચારની ગેરંટી વાળી વ્યવસ્થા છે.
એ જ રીતે આજે સમાજનો જે ભદ્ર વર્ગ છે, અગ્ર વર્ગ છે, એનામાં એક કોન્શિયસનેસ આવી છે અને હોલિસ્ટિક હેલ્થ કેર એ બાય એન્ડ લાર્જ સોસાયટીમાં એક એજન્ડા બનતો જાય છે. અને જ્યારે હોલિસ્ટિક હેલ્થ કેરની વાત આવે છે ત્યારે વ્યક્તિ દવાઓની પસંદગી બાબતમાં, ઉપચારની પ્રક્રિયા બાબતમાં એના મૂળભૂત શરીરના બંધારણની અડખે પડખે રહેવા માંગે છે. એમાંથી આમૂલચૂલ પરિવર્તન અપેક્ષા નથી કરતો. અને જ્યારે હોલિસ્ટિક હેલ્થ કેરની વાત આવતી હોય છે ત્યારે હોમિયોપેથી અગ્રિમ હરોળમાં ઉભી હોય છે. અગ્રિમ હરોળમાં ઉભી હોય છે. મિત્રો, જગતની અંદર ટોલરન્સની ચર્ચા ચાલે છે. ટોલરન્સના નામે દુનિયાના લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ચાલે છે. એનો અર્થ કે ભાઈ ચાલ તને ટોલરેટ કરીશું, આટલું જ થયું ને. હશે તું જેવો છું તેવો તને ટોલરેટ કરીશ. આ સંસ્કૃતિ એવી છે જેમ કે છે નથિંગ ટુ ડુ વિથ ટોલરન્સ, એટલીસ્ટ વન સ્ટેપ અહેડ, એક્સેપ્ટન્સ. સ્વીકૃતિ સુધીની વાત, માત્ર સહન કરવું એવું નહીં, સ્વીકાર કરવો ત્યાં સુધીની વાત એ આ દેશની ધરાતલ પર રહ્યું છે. અને એના મૂળમાં આ બધા જ વિકાસના જે મોડેલ છે એની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે, જેણે આ સમાજ જીવનના વિકાસની અંદર રોલ ભજવ્યો છે. એવા એક પવિત્ર કામની અંદર કિશોરભાઈ એમના પરિવારનું યોગદાન, ડોક્ટર ત્રિવાદી અને એમની આખી ટીમ, ડોક્ટર મિત્રોની મથામણ, જેણે કરજણને આરોગ્યનું એક તીર્થ ક્ષેત્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ કર્યો છે. હું અહીંના વિસ્તારના લોકોને એનો જરૂર લાભ મળવાનો છે, પરંતુ આ એક હોલિસ્ટિક હેલ્થ છે એના તરફથી એક સામાજિક જાગૃતિમાં પણ જેટલું વધારે આપણે યોગદાન આપીશું એટલું વધારે પરિણામ મળશે.